જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર શીતલ લાઠિયા. આજે આપણે બધા પ્રાર્થના ધ્યાન કરીશું. આજનું આપણું પ્રાર્થના ધ્યાન તે શ્રેષ્ઠ બાળક ઈચ્છુક માતા પિતા માટે છે. તો જેમનું પણ બાળકનું પ્લાનિંગ બાકી છે તે માતા પિતા સાથે બેસીને આ ધ્યાન કરી શકે. જો સાથે બેસવાની અનુકૂળતા નથી તો માતા પિતા પોતાની રીતે સ્વતંત્ર રીતે પણ આ ધ્યાન કરી શકે. પહેલાં જોઈએ કે આ પ્રાર્થના ધ્યાનનું મહત્ત્વ શું છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાર્થના તે આત્માની ભાષા છે અને જ્યારે આપણે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે તે અનંત સાથે જોડાઈ જઈએ છીએ. પ્રાર્થનાના શબ્દો સાંભળતા જ આપણી અંદર એક પ્રચંડ ઉર્જાનો સંચાર થાય છે અને જ્યારે આપણે શાંત મનથી પ્રાર્થના સાંભળીએ છીએ ત્યારે આ ઉર્જાનો આપણે અનુભવ કરી શકીએ છીએ અને આ ઉર્જાનો સંચાર થતાં જ આપણા શરીર અને મનના સ્તરમાં જે બદલાવ થાય છે તેની પણ અનુભૂતિ કરી શકીએ છીએ. તો આજના પ્રાર્થના ધ્યાન માટે આપણે તૈયાર થઈ જઈએ. પ્રાર્થના ધ્યાન માટે એક શાંત જગ્યા પર બેસી જઈએ. જો અનુકૂળ હોય તો કુદરત સાથે સૂરજની રોશનીમાં, ચાંદનીમાં અથવા તો કુદરતી તત્વ સાથે બેસીએ. કુદરતી તત્વ સાથે કુદરતના સાનિધ્યમાં ધ્યાન કરવાથી ધ્યાનની ગહનતા ખૂબ વધારે અનુભવી શકાય છે. તો પ્રાર્થના ધ્યાન માટે એક શાંત જગ્યા પર બેસી જઈએ. કમર ગરદન બિલકુલ સીધા રાખીએ. આંખો બંધ કરી દઈએ. શરીર અને મનને બિલકુલ ઢીલું છોડી દઈએ. આપણા આસપાસના વાતાવરણમાંથી જે કંઈ પણ અવાજો આવી રહ્યા છે તેનો પૂરા હૃદયથી સ્વીકાર કરીએ. આપણું બધું જ ધ્યાન આપણા શ્વાસ પર લઈ જઈએ. શ્વાસ પર ધ્યાન લઈ જતાં જ શરીર પૂર્ણ વિશ્રામની અનુભૂતિ કરે છે અને મન શાંત થવા લાગે છે. આ શાંત મનથી કૃતજ્ઞતા અને શ્રદ્ધાના ભાવથી પ્રાર્થનાના શબ્દોને સાંભળીશું. આ શબ્દોની અનુભૂતિ કરીશું. 10 મિનિટ માટે આંખો બંધ રાખી શ્વાસ પર ધ્યાન રાખી પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના ધ્યાન કરીએ. હે ઈશ્વર, તારા નિરાકાર અસ્તિત્વને હવે અમારી વચ્ચે સાકાર સ્વરૂપે જોવું છે. અમારા થકી તારા પરમ અસ્તિત્વનો અંશ અમારી સાથે થાઓ. તારી દિવ્યતાને પૂછવાની તક અમને સાંપડો. તારા દિવ્ય અંશના સ્પર્શ થકી નિર્મળ થવાની તક અમને સાંપડો. અમારી વચ્ચે તારા બાળ સ્વરૂપની શુદ્ધતા અને પવિત્રતાને જોવાની તક અમને સાંપડો. એ થકી અસ્તિત્વના દિવ્ય ક્રમનો હિસ્સો બનવાની તક અમને સાંપડો. હે પરમાત્મા, આ સકળ લોક તારો જ વિસ્તાર છે. અમારા થકી તું તારા વ્યાપ્તને વધાર. અને તારા જ એક દિવ્ય અંશને અમારા થકી સૃષ્ટિમાં અવતરણ કરાવ.
અમોને તારા દિવ્ય અંશના તે સાકાર સ્વરૂપ થકી તારી સુંદરતાનો, તારી દિવ્યતાનો, તારી ક્ષમતાનો, તારી સાર્થકતાનો, તારી શક્તિઓનો, તારી શુદ્ધતાનો અને તારી પવિત્રતાનો સાક્ષાત્કાર કરાવ. કલ્પના કરીએ કે દિવ્ય બાળકનું અવતરણ કુખમાં થઈ ચૂક્યું છે. અને એ દિવ્ય અંશનો સ્પર્શ થતાં જ આ દુનિયા વધારે સુંદર લાગી રહી છે. વધારે દિવ્ય લાગી રહી છે. તમારી પોતાની ક્ષમતાઓ વિસ્તરી રહી છે. તમારું જીવન સાર્થક બની ગયું છે. આ દિવ્ય અંશના અસ્તિત્વની અનુભૂતિ તે શુદ્ધતા અને પવિત્રતાનો અદ્ભુત અનુભવ કરાવી રહી છે. કુખમાં જાણે દિવ્યતા પાંગરી રહી છે. હે બ્રહ્માંડના સ્વામી, મને આ જીવનની અનમોલ ભેટ પ્રદાન કર. મારા સુખમાં તું ભાગીદાર થા. મારામાં દિવ્યતાનો વસવાટ કર. મારામાં નવા જીવનની જ્યોત પ્રગટાવ. મને અનમોલ રત્ન પ્રદાન કર. મારા જીવનનો સૌથી સુખદ અનુભવ કરાવ. મારા જીવનને નવી દિશા આપ. મારી ચેતનાને ઊંચી ઉઠાવ. તારી આકૃતિ મારી અંદર ચિતાર. મને તો
એવી તે 16 કળાએ ખીલવ, કે મારી ભીતર તારું જ અંશ ખીલે. હે બ્રહ્માંડના સ્વામી, મને સંપૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કર અને મારું જીવન સાર્થક કર. મારા આ જીવનની અનમોલ ભેટ મને પ્રદાન કર. કલ્પના કરીએ, પરમ તત્વના એ અંશના અવતરણ સાથે જ આ અમૂલ્ય સ્ત્રીત્વ એક દિવ્ય માતૃત્વમાં બદલાઈ રહ્યું છે. આપણી ચારે તરફ એ પરમ તત્વના આશીર્વાદના વરસાદને મહેસૂસ કરીએ.